સુરતની મૈધરપુરા પોલીસે તેરા તુજકો અર્પણ હેઠળ 5.35 લાખથી વધુ સોનાના દાગીના મૂળ માલિકને પરત કર્યા છે। સુરતના મૈધરપુરા પોલીસે તેરા તુજકો અર્પણ હેઠળ 5.5 લાખથી વધુનું સોનું મૂળ માલિકને પરત કર્યું છે। 16 ફેબ્રુઆરીના રોજ સંકેતભાઈ દેવાણીના ખિસ્સામાંથી 33.350 ગ્રામ સોનાની બ્રેસલેટ અને કડલીઓ સહારા દરવાજા પાસે પડી ગયા હતા। પોલીસે જે તે વિસ્તારના 45 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કરતા આ ઘરેણા રસ્તા પર રહેતા 2 નાના બાળકોને મળ્યા હતા। આ બાળકોના માતા પિતા નહોતા અને તેઓ પોતાના દાદી સાથે કચરો વીણી ગુજરાન ચલાવતા હતા। પોલીસે ઘરેણા પરત મેળવી અરજદારને સોંપ્યા હતા। ત્યારે ઘરેણા પરત મળતા ખુશ થયેલા અરજદારે બાળકોને કપડાં, અનાજની કીટ અને રોકડ રૂપિયાની ભેટ આપી હતી। મારું નામ સંકેત દેવાણી છે। 4-5 દિવસ પહેલાં મારું એક ગોલ્ડ ખોવાયું હતું, જે મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં આવ્યો હતો મદદ માટે। તો એ વસ્તુ સીસીટીવી ફૂટેજના આધારે મને એ વસ્તુ 4 થી 5 દિવસની અંદર રિટર્ન મળેલી છે। તો જેની માટે હું મૈધરપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફને ધન્યવાદ કહેવા માગું છું। અને જે બી લોકોને મળેલું તેમને આપણે રાજી ખુશીથી કપડાં અને કરિયાણાની કીટ લઈ આવી છે। તો મૈધરપુરા પોલીસ સ્ટેશનના બધા જ સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ થેન્ક યુ કે ભાઈ મને આ વસ્તુ મારી સહી સલામત પાછી આવી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।